મોર્નિંગ મિત્રો, બીજો દિવસ થઈ ગયો છે. આપણે અત્યારે આવી ગયા છે આપણે હિંગરાજ હોટલ. રેડી થઈ ગયા. અત્યારે મેં જઈ રહ્યા છે ઓમ કાલેશ્વર અને આપણી હોટલ તમને બતાવી દઉં. જોઈ લો ગાઈઝ, આ આપણી હોટલ છે. અત્યારે આપણે નીકળી ગયા છે ઓમ કાલેશ્વર જવા માટે. કાપી નાખ્યો છે. આપણી ગાડી પેટ્રોલ પુરાવા ગઈ છે. ત્યારે જોઈએ કેવું છે કારણ કે મહાકાલના દર્શન તમને કરાવીએ ત્યાં પણ. અને ત્યાં આઈ થિંક કંઈ નદીમાં જવાનું હોય છે, એટલે આખું તમને બતાવી દઉં. મજા આવી છે. અને અત્યારે તો બધા મસ્ત મોજમાં છે, કારણ કે આજે મોર્નિંગના બધા ઉઠી ગયા છે વહેલા એટલે અત્યારે જો બધા નાસ્તો કરી રહ્યા છે. તમારે નાસ્તો કરવો હોય તો થોડો ઘણો જીવ પાડી લો, બરાબર. ગાઈઝ, અત્યારે અમે પહોંચી ગયા છે ઓમ કાલેશ્વર. અંદર જઈએ તમે રસ્તો બતાવીએ, ત્યાં થોડી જગ્યા થોડી વિઝિટ કરાવીએ, મજા આવી જશે. મજા આવી ગઈ ગાડી, બહુ મજા આવી. ગીતો બહુ ડેન્જર વાગતા હતા. ખરેખર કોઈ આવા ગીતો જે વગાડતા જોડે જવું બી નહીં. અત્યારે તો મારું માથું ચડી ગયું છે, ફરવાનો મૂડ નહીં થઈ રહ્યો. એટલા મજબૂત ગીતો વગાડતો હતો કાકો. પણ મજા ખરેખર આવી.
ગાઈસ ખાલી ઉપર જવાનો રસ્તો જુઓ કેટલો મજબૂત છે. દેખો અહીંયા આના ઉપર ચડીને જવાનું સ્પાઈડરમેન જેવી રીતના ઉપર. જોઈએ કેવી રીતના જઈએ છીએ આપણે, બરોબર. મસ્ત ઓમકાલેશ્વરમાં મારા દર્શન થઈ ગયા. અહીંયા આવો તો સમય લઈને આવજો, નગર મેટ નહીં પડે જલ્દી. ગાઈસ મસ્ત રીતે આપણે ઉજ્જૈન અને ઓમકાલેશ્વર ફરી લીધું છે. અત્યારે આપણે જઈએ રિટર્ન અમદાવાદની ટ્રેનમાં બેસવા માટે. તો મારા